કેમ છો મિત્રો? દાદાની જય મહાદેવ વર મારા નવા બ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે. તો આજે ઘરે પાણીપુરી બનાવે છે, તો પાણીપુરી બને ને એની તૈયારી તમને દેખાડું. આજ પાણીપુરી બનાવી છે તો એની તૈયારી હાલે છે. ચાલો તમને બતાવું. આ હું બટેકા બાફવાની તૈયારી કરું છું. આ બે ફુદીનો અને કોથમરી ફોલે છે. અમે પાણી બનાવશું એનું. આમાં માસીની દીકરી આવી છે, એ કામે લાગી ગઈ છે. તીખા પાણી માટે મરચા ઘટતા હતા ભાઈ હમણાં ગામમાંથી લઈ આવ્યો. જોવો તીખા મરચા. એમ તો બોલ, સ્કૂટી લઈને ગયો તો. હા, પણ સ્કૂટી લઈને ગયો તો ગામમાં. ના, મારા માટે હશે. ના હવે તમારા બે માં એકેય નથી, મારી છે. ના, અમારી જ છે. મારી છે, તમારા બે ની એકેય ની નથી. હા, તો લઈ આવજે અમારી માટે. નથી લેવી. એવું થોડી હાલ, અમે બેઠા હોય ને તું ખાતો હોય હા, તો સારું મજા જ આવે ને. લે ના, પછી અમે ના જોઈ ના શકીએ. લઈ આવજા. ના, હા, તો અમને અડધી અડધી દેજે. જરાય નહીં. ના, ભાગ તો પારો જ છે. તમારે બે માટે લઈ આવ્યો તો છું શું મરચા. જાય રે, બે નું ખાજો. ઈ તારું, ઈ તું બધા ખાઈ લઈ લે, આવ્યો ઈ છું. તું ખાઈ લે ને અમે આવડા વેફર બધા ખાઈ લે. લઈ આવ્યો છું. ઈ તું ખાઈ લે. ના અરે મરચા તું ખાઈ લે. હા, ના, તમે બે ખાવ બેન. ના, તમે બે બેનું હાથું લઈ આવો મરચા. ના તમારે તું જોતા હતા મરચા, મારે થોડા જોતા હતા. મારા હાથે જો પર આવી રે જોલે. હા, ખજૂર હવે બફાઈ ગઈ છે અને હવે એને પીસીને આપણે મીઠું પાણી બનાવશું. ભાઈ કઈક ખીચામાં કાઢે છે. હાલો આપણે કઈક જોઈએ, હવે આપણા માટે કઈક હોય તો. તમારી બેન જોઈ છે ખીચામાં કઈ નીકળે તો. હું જોતી આવું શું લઈ આવ્યા છે, પછી તમને બેન આપું. સરખું જોજો. હા હો. શું કાઢું? કાઈ નથી કાઢતો હવે. દેખા દેખા શું કાઈ કાઢું? નથી. કાઢ કાઢ શું છે? જેટલે તો તમારા તાણી માટે હો. હાલ આપ. ખાવ ખાવ મોજ કરે. એકાદી બે તો મને આપો. ના હવે લાવ તારી માટે તો વેફર ખાવ અલ્યો. વેફર તો તે ખાધી, હવે આ વેફર અમાર. ખાધી, એમાં થોડું પેટ ભરાય. હાલો ચોકલેટ છે છોકરીઓ. મારી ઓરેન્જ જો. મારી આ બધી મારી જોતી હોય તો લઈ લ્યો. લાવો લાવો, ના, બધી તને વધાઈ નહીં. મારી, વધાઈ મારી હો. આ દેખ તો આપ મને. હાલ આ બે બધી મારી. હાલો અલ્યો તો લઈ લ્યો તમે તાણે. અલ્યો ભાગ પાડો. એક આ બે ના ત્રણ. પ્રોપર્ટીના ભાગ પાડે. હાલો બધાયની બબે તાણે બેનો ની બબ્બે આપી દીધી છે મેં ગાઈસ. દાનવી. મારી એકે તાણે બેનું મોટી નથી કઈ. કાતુમ જોવે છે બોલો. ખાતા ખાતા એકે મોટી નથી થઈ હજી. નાની છો તમે તાણે. હા, તા કાતુમ જોવે જો દોરીમોન. તમે તાણે દોરીમોન જેવી જ છો. તું નો બેટા. તમે બે, તમે તાણે બે હું સોરી, તમે તાણે ઈ જ છો દોરીમોન. આપણે હમણાં એક વિચાર આવ્યો કે આપણે પાણીપુરી ચેલેન્જ કરી તો એક હું, આ ભાઈ અને બેન, અમે ત્રણે થઈને એક પાણીપુરી ચેલેન્જ કરશું. ઓકે? ઓકે, અત્યારે કરતા નહીં. પાણીપુરી ચેલેન્જમાં કોણ વિન થાય છે ને જોવા માટે તમે છેક સુધી બ્લોગ જોજો, કે સ્કીપ ન કરતા, એટલે તમને જોવાની મજા આવશે. આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. આપણા પાણીપુરી ચેલેન્જ માટે આ એક થાળી તૈયાર થઈ ગઈ છે. પૂરીમાં મસ્ત મસાલો ભરી દીધો છે. હવે આ બીજી થાળી તૈયાર કરે છે. આપણી ત્રણેય થાળી તૈયાર થઈ ગઈ છે. એક થાળીમાં 20 પૂરી રાખી છે અને આ 20 પૂરી આપણે 5 મિનિટમાં ખાવાની છે. ટાઈમિંગ આપણે 5 મિનિટનો રાખ્યો છે. હાલો હવે આપણે પાણીપુરીની ચેલેન્જ ચાલુ કરી દઈ. હાલો તમે ચાલુ કરો. બસ
ફાઇનલી ચેલેન્જ જીતી ગયો છું. અમે બી બાકી હજી. ફર્સ્ટ નંબર. હવે આ બે માં કોણ જીતે જોવાનું આપણે. પેલો નંબર મારો આવ્યો છે હવે. બીજા નંબર સિયાન. હવે આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે. ભાઈનો પહેલો નંબર, આ બેનનો બીજો નંબર અને આપણો ત્રીજો નંબર, એટલે હારી જ ગયા. और हार कर भी जीतने वाले को बाजीगर कहते हैं. આપણો ચેલેન્જ વિડિયો પૂરો થઈ ગયો છે અને આપણા બે વિનર્સ, બે ભાઈ બહેન ને કોંગ્રેચ્યુલેશન. આ પહેલો, આ બીજો નંબર, આપણે ત્રીજો નંબર. આ અમારો ચેલેન્જ બ્લોગ અમે અહીં જ પૂરો કરીએ છીએ અને તમને બધાને આ ચેલેન્જ બ્લોગમાં મજા આવી હશે. તમને બધાની ચેલેન્જ બ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, જે લોકો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બધાને દાદાની જય મહાદેવ.